ऑल मीडिया काउंसिल न्यूज તરફથી હારૂન મંસૂરી વાત છે રોપડા ગામની। તો અમારી સમક્ષ આવ્યા છે કલાત્મકજી, જેઓનો શું બનાવો છે? બનાવવા એવું છે કે જયેશભાઈ મારા મિત્ર છે, જે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે। તો રોપડા ગામની અંદર 28/10ના દિવસે એક અનિલ યાદવ કરીને છે, એમને જયેશભાઈને કહ્યું કે ભાઈ સિક્યુરિટીની જરૂર છે, ત્યાંથી માલ સામાન સાચવવાનો છે। તો જયેશભાઈ અને એમના મિત્રો 20 મિત્રો ત્યાં જાય છે। તો ત્યાં એમને એવું કહ્યું હતું કે ભાઈ પોલીસ પ્રોટેક્શન સાથે આપણે ત્યાં જવાનું છે, પણ કોઈ પોલીસ આવતી નથી અને ત્યાં ગામના લોકો આવીને આ લોકોનું જે 300 થી 400 લોકોનું ટોળું આવીને જે સિક્યુરિટી ગાર્ડ છે એમને માર માર્યો છે, એમના 10 બાઇક તોડી નાખવામાં આવે છે। તો આ લોકો મુસીબતે ખેતરોમાં ભાગીને એમનો જીવ બચાવે છે અને ત્યાંથી જયેશભાઈ જે રાઠોડ છે એક 100 નંબર પર કોલ કરે છે, ત્યાંથી ગેરતપુરથી પોલીસ આવે છે, એમને બચાવે છે। એના પછી આ લોકોને લઈ જાય છે વિવેકાનગર પોલીસ સ્ટેશનની અંદર, ત્યાં પીઆઈ શ્રી પણ મળે છે અને જે અનિલ યાદવ છે, યોગેશભાઈ ગોળ છે, એ બધા આવે છે અને આ લોકોને છોડાવવાની વાત કરે છે। તો ત્યાં એવી વાત થાય છે કે ભાઈ 2 લાખ રૂપિયા આપ્યા છે કે ભાઈ સિક્યુરિટી માટે, પણ હજુ એ લોકોને મળ્યા નથી, કારણ કે 10 બાઇકો તોડી નાખી છે અને આ લોકોને માર પણ મારવામાં આવ્યો છે। એમાં એક ઈશિયાભાઈ છે, એનો હાથ પણ આંગળી ફ્રેક્ચર છે। તો આ બાબતમાં અમે પીઆઈ શ્રી RM જાદવ સાહેબને પણ મળ્યા। એના પછી અમને સકારાત્મક જવાબ ના મળ્યો તો અમે 4 દિવસ પહેલા આપણે ગ્રામ્યના એસપી છે ઓમપ્રકાશ જાટવ સાહેબ, એમની પણ મુલાકાત લીધી। સાહેબે પણ કહ્યું છે પણ હજુ સુધી આ લોકોના બાઇક રિપેરિંગનો ખર્ચો પણ નથી મળ્યો અને એમને જે વળતર મળવું જોઈએ એ પણ મળ્યું નથી। તો આપની આગળ માંગ શું છે? માંગમાં તો એવું છે, નાના માણસો છે, ગરીબ માણસો છે, એમનું પેટ રડવા માટે એ લોકો સિક્યુરિટીની નોકરી કરે છે, એમને રોજના 700-800 રૂપિયા પર ડે મળે છે, એનાથી એમનું ઘર ચાલે છે, એમનું ગુજરાન ચાલે છે। આવા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓ જોડે જો આ રીતનું કરે તો ક્યારે પણ ચલાવી લેવામાં આવે નહીં। એમના માટે હું સતત છેલ્લા 7 વખત પોલીસ સ્ટેશન, એસપી ઓફિસ બધી જગ્યાએ જઈને અમે રજૂઆત કરી છે, હજુ સુધી ન્યાય મળી રહ્યો નથી। મીડિયાના માધ્યમથી તમારી વાત આપ ક્યાં ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? મીડિયાના માધ્યમથી મારી વાત હું કહું છેવાડાના માનવી સુધી જવી જોઈએ કે પોલીસ સ્ટેશનની અંદર આ જયેશભાઈ લોકો જ્યારે ગયા ત્યારે હું હાજર હતો, તો એક પોલીસ કર્મી છે કલ્પેશભાઈ એએસઆઈ છે, ત્યાં અમને ગાળ પણ બોલી, એટલી ગંદી ગાળ હતી તો હું મારા શબ્દોમાં મીડિયા સમક્ષ ના રજૂ કરી શકું અને કે ગંદી ગાળ બોલવું મારા સભ્યતામાં આવતું નથી। પોલીસ રક્ષક જ ભક્ષક બની છે, ક્યાં સુધી આવું ચાલશે? હાલના તબક્કે અત્યારની જે પ્રોસેસ છે પોલીસની, આપને પોલીસે કહ્યું પણ છે કે આપ આવો, આપની સાથે મેં વાત કરીએ છીએ, તો એ વાતના અણસારમાં આપને શું કહ્યું છે? અણસારમાં એવું છે, 2 દિવસ કરીને આજે 20 દિવસ થઈ ગયા છે, આ લોકોને ન્યાય મળી રહ્યો નથી। એના માટે હું જગદીશ કલાત્મક સતત એ લોકોને ન્યાય અપાવવાના પ્રયાસ કરી રહ્યો છું। પીઆઈસીની પણ રજૂઆત કરી છે ઘણી વખત, પીઆઈસી પોતે એમ કહ્યું હતું કે 2 દિવસની અંદર હું તમારું જે 10 બાઇકો તોડી નાખ્યા છે એના આપણી જો ફોટા પણ છે અને વિઝ્યુઅલ પણ છે વિડીયોના, અને સતત એ લોકો કોન્ટેક્ટમાં છે। પીઆઈને કમસે કમ 20 થી 25 ફોન મેં કર્યા છે, ફોન ઉપાડે પણ કે 2 દિવસમાં થઈ જશે, હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। અને આ લોકો જે બાઇક જેવી વસ્તુ છે, સિક્યુરિટીમાં જવું હોય તો એમનો વ્હીકલ તો જોઈએ ને, તો આ લોકો પરેશાન થઈ ગયા છે। તો ન્યાયની ગુહાર છે। આગળ ગુજરાતના માનનીય શ્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પણ આપણે રજૂઆત કરી હશે? મેં એસપી સાહેબ સુધી રજૂઆત કરી છે, જો આમાં ન્યાય નહીં મળે તો ગૃહમંત્રી સુધી પણ જવાની સિક્યુરિટી ભાઈઓની તૈયારી છે। એમની સાથે હું કદમથી કદમ મિલાવીશ, જ્યારે પણ કહેશે ત્યારે હું એમની સાથે હાજર રહીશ। આભાર। આપનો અવાજ એ જનતાની અવાજ છે। ઓલ મીડિયા ન્યૂઝ આપની સાથે, આપની પડખે છે। જય હિન્દ, જય ભારત, આપનો વિશ્વાસ।